હવે આજના વસવેલા ગામે વાર્ષિક મહાસંમેલન મળ્યું છે, તેમાં ઉપસ્થિત આપણા 48ના પ્રમુખ શ્રી પીપી માલકિયા સાહેબ, માણકોલ 24ના પ્રમુખ શ્રી, આપણા ટ્રસ્ટ સંચાલિત કશ્યપ ફાઉન્ડેશન સંચાલિત હાઈસ્કૂલના પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી તેમજ ટ્રસ્ટીઓ અને 48ના જે ઉપપ્રમુખ, મહામંત્રી અને મેઇન કમિટીના સભ્યો અને આજની આ વસવેલા ગામના આમંત્રણને માન આપીને 48માં પધારેલા તમામ બહેનો અને ભાઈઓ અને યુવાન મિત્રો, હવે આજનું સંમેલન મળવાનું કારણ બંધારણ તો આપણે ચાલે જ છે, એમાં સુધારા વધારા જે કર્યા છે 2-3 વાર મેઇન કમિટી મળે, એ સુધારાના અંતે હું આપશ્રીને જે નવું જે સુધારા કર્યા છે એ તમને વિગતે ક્રમવાર વાંચી સંભળાવું છું. સમૂહ લગ્ન બાબત તળપદા કોળી સમાજ 48માં આવતા ગામોએ દીકરીના લગ્ન ફરજિયાત સમૂહ લગ્નમાં જ કરવાના રહેશે. ગામ કમિટી નક્કી કરે તે રકમ સમૂહ લગ્નમાં ભરવાની રહેશે. દીકરી તથા દીકરાના મા બાપે પોતાની લેવડ દેવડ કરવી નહીં, પૈસાની લેવડ દેવડ કરવી નહીં, અને જો કોઈ વ્યક્તિ આ નિયમનો ભંગ કરશે તો તે વ્યક્તિને સમાજ બહાર મૂકવામાં આવશે. આવા વ્યક્તિના પ્રસંગમાં સમાજના કોઈ આગેવાને સગાવાલા જશે તો એવા વ્યક્તિને ₹11,000 દંડ થશે. ઘરેણા બાબત દીકરા દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને 2.5 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી લેવાની રહેશે. આ નિયમનો ભંગ કરનારને ₹51,000 દંડ સમાજમાં ભરવાનો છે અને સમાજ બહાર મૂકવામાં આવશે. શ્રીમંત બાબત દીકરીના શ્રીમંત પ્રસંગે 100 બહેનોએ જવું અને રોકડ વ્યવહાર કરવાનો રહેશે. ભેટ ભાષણ ન લઈ જવા, રોકડ રકમ રાખેલ છે અને આ નિયમનો ભંગ કરનારને ₹11,000નો દંડ સમાજમાં આપવાનો રહેશે. અને જે રોકડ વ્યવહાર આવે તે દીકરીને આપી દેવાનો રહેશે. તેમજ વ્યવહાર એટલે ટૂંકમાં કે જે શ્રીમંતમાં ગયા હોય એમને ₹200 ફરજિયાત ચાંદલા તરીકે આપવાના રહેશે વ્યવહારના. સગપણ બાબત દીકરીના ચાંદલા, સગપણ ચૂંદડી ઓઢાડવા પ્રસંગે 51 માણસોએ જવું અને વધુ વ્યક્તિઓએ ના જવું. આથી વધારે જશે તો ₹51,000 દંડ સમાજમાં આપવાનો છે. તથા નાકની ચૂની, મંગળસૂત્ર, ફક્ત 2 જોડ કપડાં લઈ જવાના રહેશે. પછી ડીજે બાબત દીકરીના લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગે વિડીયો ફોટોગ્રાફી સદંતર બંધ કરેલ છે. ડીજે એક જ જગ્યાએ બેઠું વગાડવાનું રહેશે. તેમજ ફટાકડા તથા પૈસા કોઈએ ઉડાડવા નહીં. આ નિયમનો ભંગ કરનારને ₹51,000 દંડ કરેલ છે. આ દંડની રકમ સમાજને મેન કમિટીમાં રહેશે. એટલે બેઠું છે વગાડવાનું એક જગ્યાએ, વરઘોડામાં ક્યાંય, ઓલામાંની ગોતડીમાં કેમાં ક્યાં, મામેરામાં. પછી મામેરા બાબત દીકરીના મામેરા પ્રસંગે 100 વ્યક્તિઓ જવાનું રહેશે અને દરેક દીકરીઓને ઓઢામણી કરવી તેમજ મામેરું બેઠું ભરવું. દીકરીના મા બાપે જે ગામના નિયમ પ્રમાણે ગામ કમિટીએ મામેરાના જમણવારના પૈસા ભરવાના રહેશે. મામેરામાં જે વ્યવહાર આવે તે દીકરીને આપીને આવો. આ નિયમનો ભંગ કરનારને ₹11,000નો દંડ સમાજમાં ભરવાનો રહેશે. જાન બાબત દીકરા દીકરીના લગ્ન પ્રસંગે જાનમાં 150 માણા લઈ જવા અને દરેક વ્યક્તિએ ₹200નો ચાંદલો ફરજિયાત કરવાનો રહેશે. તથા ફેરિયાઓને વેચાણ સાથે બેસવા દેવા નહીં. અને આ નિયમનો ભંગ કરશે એમને ₹11,000 દંડ ભરવાનો રહેશે. મરણ બાબત કોઈ પણ વ્યક્તિ સમાજમાં કોઈ પણ વ્યક્તિના મરણ પ્રસંગે શમશાને રૂમાલ અથવા ચૂંદડી લઈ જવા નહીં. ફક્ત સગાની એક જ વ્યક્તિ લઈ જઈ શકશે. તથા સમાજમાં કોઈ પણ વ્યક્તિ મરણ પ્રસંગે રાત્રે ગામમાં બેસવા જવું નહીં, બહાર ગામ બેસવા જવું નહીં. બેસણા વખતે જમણવાર કરવો નહીં. તેમજ ધરો સાતમ ઉપર કોઈએ જવું નહીં. કારજ પ્રથા સદંતર બંધ કરેલ છે. આ નિયમનો ભંગ કરનારને ₹11,000 દંડ સમાજમાં ભરવાનો રહેશે. લગ્ન લખવા બાબત
લગ્ન લઈને ઘરના એક માણસે જવું, બામણને લગ્ન લઈને સદંતર મોકલવા નહીં, તેમજ દીકરી તથા દીકરીના મા બાપે કોઈ પણ જાતના વ્યવહાર દેવડ કરવા નહીં, તથા જે તે ગામના સમૂહ લગ્ન કમિટીએ વર્ષમાં એક જ વાર સમૂહ લગ્ન કરવા તથા વર પક્ષે જે તે ગામ કમિટીએ નક્કી કર્યા મુજબ રકમ કમિટીમાં આપવાની રહેશે. ખર્ચ જે તે ગામ કમિટીએ કરવાનું રહેશે. માંડવા બાબત, દીકરા દીકરીનો માંડવો નાખતી વખતે માંડવામાં ફક્ત સાદી બીડી, ધાણા દાળ વાપરવી. માંડવામાં ગોળ, પતાસા કે સિગારેટ સદંતર બંધ રાખવામાં આવેલ છે. તેમજ ગોત્રેજ પણ સાદો ભરવાનો રહેશે. કરિયાવર બાબત, જે તે ગામની કમિટીને યોગ્ય લાગે તેઓ દીકરીને કરિયાવર આપશે. ઝાંપે મળવાનો રિવાજ સદંતર બંધ કરેલ છે. દીકરીને પહેલા આણાએ તેડવા 2 વ્યક્તિએ જવાનું છે. શિક્ષણ પણ કમિટલા 48માં દરેક ગામમાં જે સમૂહ લગ્ન થાય છે તેમાં શિક્ષણ ફંડ વરપક્ષ તરફથી જે 2000 રૂપિયા લેવામાં આવે છે તે ફરજિયાત વિઠલાપરા કન્યા વિદ્યાલયમાં જમા કરાવવાનું રહેશે, જેની જવાબદારી જે તે ગામના પ્રમુખની રહેશે. તથા કન્યા વિદ્યાલય ફરજિયાત સમાજને દર વર્ષે વાર્ષિક સત્ર પૂરું થશે હિસાબ આપવાનો રહેશે. પારગતિ બાબત, દીકરા દીકરીને સગપણ કર્યા પછી જે પક્ષ તરફથી સગપણ તોડવાનું આવ્યું હશે એમને રૂપિયા 31,000 સામા પક્ષને આપવાના રહેશે. હારડા બાબત, દીકરા દીકરીના સગપણ કર્યા પછી હારડા તથા બળેવાનો રિવાજ સદંતર બંધ કરેલ છે. તેમજ ગૌરી વ્રત વખતે કોઈ પણ જાતની વસ્તુ લઈ જવી નહીં. આ નિયમનો ભંગ કરનારને બંને પક્ષને રૂપિયા 11,000 નો દંડ સમાજમાં ભરવાનો રહેશે. પછી છૂટાછેડા બાબત, છૂટાછેડા બાબત, દીકરીને કે દીકરાને જે પક્ષને લગ્ન કર્યા પછી ના રાખવો હોય તો 51,000 એ કાઢી નાખેલું છે. ચલો સામસાઠિયા બાબત, સામસાઠિયામાં એકને રહેવું અને એકને નહીં રહેવું હોય તો જેને નથી રહેવું તે 5 લાખ રૂપિયા દંડ ભરી છૂટા થઈ શકશે. હવે શિક્ષણ બાબત, દરેક મા બાપે પોતાના દીકરા દીકરીને ફરજિયાત ધોરણ 12 સુધી ભણાવવાના રહેશે. સમાજની ફરજ બાબત, સમાજ સમૂહ લગ્ન પૂરા થયા પછી કમિટલા 48 મેઇન કમિટી એ સમૂહ લગ્ન કરવા જે દીકરીઓ રહી ગઈ હોય તેમના લગ્ન કરી દેવા દીકરીના મા બાપે ગામ કમિટીની મંજૂરી ફરજિયાત લેવાની રહેશે. કોઈ છોકરી રહી જાય, સંજોગો સગા સંમત થયો હોય પણ ગામ કમિટી મંજૂરી આપે તો જ 48 માં લે છે. બાકી રહેલી છોકરીઓને 48 સમાજ લગ્ન કરી આપશે રિવાજ મુજબ. પછી આપણા બહારના પરગણા, ધારો કે જામ ચોવીસી, માણકોલ ચોવીસી, રાણાગઢ વધારે આપણા સંબંધો થાય છે. એ લોકો જાન લઈને આવે તો આપણા બંધારણ મુજબ એમને અમલ કરવાનો રહેશે સમૂહ લગ્નમાં, બરોબર. અને નહીં કરે તો 1 લાખનો દંડ લેવામાં આવશે આપણા છોકરી પક્ષ તરફથી. એ રીતે આપણા છોકરા જો 3 પરગણામાં જાય આપણા બંધારણ મુજબ જ અમલ કરવાનો રહેશે. એ પણ જો અમલ નહીં કરે તો એમનો પણ 1 લાખનો દંડ લેવામાં આવશે, બરોબર. પછી સોશિયલ મીડિયામાં આપણા સમાજ વિરુદ્ધ કોઈ પણ પોસ્ટ મૂકવી નહીં. મૂકવો તો સારી બાબત હોય તો સારી બાત મૂકવાની, પણ સમાજના વિરુદ્ધની કોઈ પોસ્ટ મૂકવાની નહીં. ફેસબુક પર, વોટ્સઅપમાં. બોલો ભારત માતા કી. નાથ ગંગાની સમૂહ લગ્નમાં જ ફરજિયાત લગ્ન કરવાના રહેશે.
અને ગામમાં એક જ સમૂહ લગ્ન થશે, બે સમૂહ લગ્ન થશે નહીં. અને જે ઘરે લગ્ન કરશે બરોબર એનો 51,000 રૂપિયા દંડ કરો અને પહેલા નાચ બારા મૂકવાના અને પછી 51,000 રૂપિયાનો દંડ લઈને નાચમાં લેવાના રહેશે. હા, હવે સમાજ બહાર મૂકવામાં પહેલા ધારો મેં ગુનો કર્યો છે તો પહેલા મને મારું કુટુંબ મૂકે અને એથી નિર્ણય ના થાય બરોબર, એથી નિર્ણય ના પતે તો એને ગામ મૂકે અને ગામથી નિર્ણય તો એ ગામને પછી આખી 48 બહાર મૂકવામાં આવશે. પ્રથમ પાત્રું ગામ આખું મૂકવામાં આવશે નહીં. પહેલા કુટુંબ પછી ગામ અને ગામ પછી આખી 48 પછી એ ગામને બહાર મૂકશે. જે ઘરે લગ્ન કરશે એને અને બીજા જે નિયમો કરે ને એનો ભંગ કરશે એમને પહેલા સમાજ બહાર જ મૂકવાના છે, પછી દંડ લેવાનો. દંડ લઈને પાત્રું પતાવીને જ દેવાનું. નકર મારા જેવો ગમે તે 51,000 ભરીને પતાવી દે, પૂરું કરી દે. અને ઘરે લગ્ન કરશે એમનો 51,000 દંડ, સમૂહ લગ્ન સિવાય કોઈ રહી જોઈએ ને સંજોગો વસાત બરોબર એને 48 લગ્ન કરી આપશે, પણ જે તે ગામ કમિટીની મંજૂરી આપ્યા પછી. હેલો, આ બંધારણ એ સમાજને વિશ્વાસમાં લઈને બનાવેલું છે અને આના માટે 2-4 મીટિંગો થઈ છે એટલે અન્ય વિષય અહીં ના બને, અન્ય રજૂઆતો ના થાય, આપણા બધાના ભલા માટે આ છે. અને આજે મહાસંમેલનમાં આ બંધારણ રજૂ કરવા માટે છે એટલે આમાં કોઈ વિષય ના બને અને આ બંધારણ સ્વીકૃતિ ભાવે સ્વીકાર્ય થાય એ માટે સૌને નમ્ર વિનંતી, કોઈ વિષય ના બને. કાર્યક્રમ આપણે આગળ ધપાવવો છે અને આ જે બંધારણ છે એ વિષય અંતર્ગત પ્રમુખશ્રી પણ આપણને જ્યારે એમનું વક્તવ્ય આવશે ત્યારે